સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગણીઓના વેઢે ગણી ન શકાય ને તેવા સ્વજનો અનમોલ મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીંજવી દે સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલા લોકો આજે અનમોલ મળ્યા છે. શબ્દ જુઓ ને તો બે, સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ ને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું કે પછી જેને પ્રેમ હોય ને તેને મળવું, કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય તેને પ્રેમ ગૂંથવા મંડક. જે શબ્દની શરૂઆત જ તે માતા પિતાના પ્રેમ અને લાગણીથી થાય છે ને તે જ છે સાચો પરિવાર. घर के बाहर जाओ तो दिमाग लेकर जाओ क्योंकि दुनिया बाजार है, लेकिन घर के अंदर आओ तो सिर्फ दिल लेकर आओ क्योंकि वहाँ एक परिवार है. આજે આપણે બધા આ સ્નેહ મિલનમાં ભેગા થયા છીએ ત્યારે મને આપની સમક્ષ એક સ્ટોરી કહેવાનું મન થાય છે. એક ગામ હતું, તેમાં એક શિક્ષક રહેતો હતો. તે શિક્ષક ગામના લોકોને પરિવારનું મહત્વ સમજાવવા માંગતા હતા. તેથી તેમને ઉદાહરણ માટે એક ખીલી લીધી. તે ખીલીને પાણીમાં નાખી, તે ડૂબી ગઈ. પછી એક લાકડાનો ટુકડો લીધો, તે પાણીમાં નાખ્યો, તે તરવા લાગ્યો. શિક્ષકે ગામના લોકોએ શિક્ષકને કહ્યું, આમાં નવાઈ જેવી વાત શું છે? પછી શિક્ષકે ડૂબેલી ખીલીને પાણીમાંથી કાઢી લાકડાના ટુકડા પર હથોડી વડે જોડી દીધી અને સમજાવતા કહ્યું કે આ સમગ્ર સંસારમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. આપણે સૌ એક ખીલી છીએ અને આપણો પરિવાર લાકડું છે. જેમ ખીલી લાકડા સાથે જોડાઈને તરવા લાગી તેવી જ રીતે આપણે સૌ પણ આપણા પરિવાર અને સમાજ સાથે જોડાઈને રહીશું તો જ આપણે તરી શકશું. પરિવાર વગર સુખ અને સમૃદ્ધિ આ બધું જ નકામું છે. આપણા પરિવારથી મોટું કોઈ સલાહકાર નથી, પિતાથી મોટું કોઈ સલાહકાર નથી, માતાની છાયાથી મોટી કોઈ દુનિયા નથી, ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી અને બહેનથી સારું કોઈ ભૂલીછનાર નથી, પતિથી મોટો કોઈ દોસ્ત નથી અને પરિવારથી મોટી કોઈ ખુશી નથી. ક્યાં જન્મમાં કોની સાથે હશું એ પણ ખબર નથી. તો અત્યારે જેની સાથે છીએ તેની સાથે વેર બાંધીને ફાયદો શું છે? બધાની જોડે હળી મળીને રહેવું જોઈએ. પરમાત્માના પ્રિય બનતા પહેલા પરિવારના પ્રિય બનજો સાહેબ. અસ્તુ.